આજે અમેરિકાથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમણે ત્યાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે। ન્યૂ જર્સીના પારસી પેનીમાં રહેતા અને વર્ક વિઝા પર અમેરિકા ગયેલા 25 વર્ષના ગુજરાતી યુવક નિગમ ભટ્ટની લ્યુસિયાનામાં એક જબરદસ્ત ગોલ્ડ એક્સપોર્ટેશન સ્કેમ એટલે કે સોનાની ગેરકાયદેસર ઉઘરાણીના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે। આ ઘટના 7 એપ્રિલ 2026ના રોજ બની હતી, જ્યાં નિગમ ભટ્ટ લુસિયાનાના ટેંગીપાહોઆ પેરિશમાં એક વૃદ્ધ મહિલા પાસેથી $8 લાખ એટલે કે અંદાજે 6.8 કરોડ રૂપિયાનું સોનાનું પાર્સલ લેવા પહોંચ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર નિગમ ભટ્ટ આ મોટો સ્કેમમાં એક કલેક્ટર અથવા તો બેગમેન તરીકે કામ કરી રહ્યો હતો, જે સમગ્ર અમેરિકામાં ભોળા વૃદ્ધોને નિશાન બનાવતા હતા। આ કૌભાંડમાં સ્કેમર્સ વિદેશી કોલ સેન્ટરો પરથી વૃદ્ધોને ફોન કરતા હતા અને પોતાની જાતને ફેડરલ એજન્ટ કે બેંક અધિકારી તરીકે ઓળખાવતા હતા। તેઓ વૃદ્ધોને એવી રીતે ડરાવતા હતા કે તેમના બેંક ખાતા અને સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સ કોઈ ફ્રોડની શંકાને કારણે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને જો તેમને ધરપકડથી બચવું હોય તો દંડ તરીકે સોનાના બિસ્કિટ કે ઘરેણાં આપવા પડશે। આ વૃદ્ધોને સોનાનું પાર્સલ બનાવીને કોઈ વ્યક્તિને સોંપવા માટે તૈયાર કરવામાં આવતા હતા અને અહીં જ નિગમ ભટ્ટની ભૂમિકા શરૂ થતી હતી। નિગમ ભટ્ટ અલગ અલગ રાજ્યોમાં જઈને આવા સોનાના પાર્સલ કલેક્ટ કરતો હતો અને ટેક્સાસની કોલિન કાઉન્ટી શેરીફ ઓફિસ દ્વારા મળેલી બાતમીના આધારે લુસિયાના પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને જ્યારે નિગમ ભટ્ટ કૌભાંડના શિકાર બનેલા વૃદ્ધોના ઘરે સોનું લેવા પહોંચ્યો ત્યારે પોલીસે તેને રંગે હાથ પકડી લીધો હતો। આ ધરપકડ બાદ ન્યૂ જર્સીના ગુજરાતી સમુદાયમાં શોક અને આશ્ચર્યની લાગણીઓ જોવા મળી રહી છે, કારણ કે નિગમ ભટ્ટ ત્યાં એક મહેનતુ ઇમિગ્રેન્ટ્સ તરીકે ઓળખાતો હતો, પરંતુ ઝડપીથી પૈસા કમાવાની લાલચમાં તે આ ગંભીર ગુનાના રસ્તે ચડી ગયો હોય તેવું લાગે છે। પોલીસ હવે નિગમ ભટ્ટના ફોન રેકોર્ડ્સ અને જે ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરી રહી છે, જેથી આ આખા સિન્ડિકેટના મૂળ સુધી પહોંચી શકાય। નિગમ ભટ્ટ પર ખંડણી અને કાવતરું રચવાના ગંભીર આરોપો લાગ્યા છે અને જો તે દોષી સાબિત થશે તો તેને દાયકાઓ સુધી અમેરિકાની જેલમાં રહેવું પડી શકે છે। એટલું જ નહીં, તેની સજા પૂરી થયા બાદ તેને ભારત પણ ડિપોર્ટ કરવામાં આવશે, એટલે કે ભારત મોકલી દેવામાં આવી શકે છે। આ કેસ અમેરિકામાં રહેતા તમામ લોકો જ્યાં એનઆરઆઈ છે તેમની માટે એક મોટી ચેતવણી સમાન આ કિસ્સો ગણી શકાય, કારણ કે જોઈએ તો ક્યારેક અજાણ્યા વ્યક્તિને સોનું કે રોકડ ન આપવી જોઈએ। પોલીસ સતત અપીલ કરી રહી છે કે જો કોઈ શંકાસ્પદ ફોન આવે તો તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ। નિગમ ભટ્ટની આ ધરપકડ એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડવા માટેની શરૂઆત માનવામાં આવી રહી છે અને હજુ પણ આ મામલે વધુ ધરપકડ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। અત્યારે તો નિગમ ભટ્ટ પોલીસ કસ્ટડીમાં છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે। આ કિસ્સો એ પણ દર્શાવે છે કે કેવી રીતે આધુનિક ટેકનોલોજી અને માનવીય લાલચ નિર્દોષ લોકોને લૂંટવા માટે વાપરવામાં આવે છે। જે યુવાનો અમેરિકામાં પોતાનું ભવિષ્ય બનાવવા જાય છે તેમણે પણ સાવધાન રહેવું જોઈએ કે ક્યારેય આવા ખોટા રસ્તે ન અપનાવવો જોઈએ, જેના કારણે તેનું જીવન અને કારકિર્દી બંને બરબાદ થઈ જાય છે। આ કેસની વધુ વિગતો અમારી પાસે આવશે તો જરૂર અમે તમને અપડેટ આપતા રહીશું। જોડાયેલા રહેજો ગ્લોબલ એક્સપ્રેસ સાથે।